મગફળી ખરીદીની પ્રક્રિયાને લઈને કોંગ્રેસના પ્રહાર, કોંગ્રેસ પ્રવક્તા મનહર પટેલના સરકાર પર પ્રહાર। વાતને ગંભીરતાથી લેવાના બદલે દબાવવાનો પ્રયત્ન, સરકાર અને સહકાર બંનેના એકબીજા પર આક્ષેપ। ભૂતકાળમાં અનેકવાર મગફળી ખરીદીમાં ભ્રષ્ટાચાર થયો છે। બારદાનની ખરીદી માટે પૂર્વ તૈયારી કરવી જોઈતી હતી। જો ભારતીય જનતા પાર્ટીની સરકારમાં મગફળી ટેકાના ભાવે ખરીદવી અને એની પ્રક્રિયા પૂર્ણ થાય એ પહેલાં ભ્રષ્ટાચાર બહાર ન આવ્યો હોય એવી એક પણ ગુજરાતની ખરીદી સરકારની નથી। કંઈ ને કંઈ રીતે ભ્રષ્ટાચારના સંકેતો અને એમાં એફઆઈઆર નોંધાણી છે, કંઈક ઢેફા નીકળેલા છે, કંઈક ખરીદી મગફળી સળગી ગયેલી છે, એમાં ડીઆઈજી કક્ષાની સીટની રચના થયેલી છે ભૂતકાળમાં। કે આ ગંભીર આક્ષેપો ઉપર તપાસ કરવાને બદલે ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી ખૂબ મોટા આગેવાન છે, સહકારી ક્ષેત્રના એ ખૂબ મોટા વરિષ્ઠ નેતા છે, ગુજરાતના પણ નેતા છે। એમને એની પરિપક્વતા બતાવી, માન્ય ધારાસભ્ય છે, સત્તા પક્ષના ધારાસભ્ય છે, એની વાતને ગંભીરતાપૂર્વક લેવાને બદલે સીધો એને દબાવવાનો પ્રયત્ન કે એના ઉપર માનહાનિનો દાવો કરવા માટેની પરમિશન